સ્વાગત છે તમારું એસઆર ટ્યુશનમાં। તો આજે આપણે દાખલા નંબર 8 ગણીશું, બરાબર ને? સાહેબ મેથડનો સમ રહેવાનો છે। તો જો તો રેખા અને રાધા આપ્યું છે, બરાબર ને? તો સૌથી પહેલા સ્ટેપ તો તમને બધાને ખબર છે। સૌથી પહેલા સ્ટેપ શું કરવાનું તમારે, જે આપણે ઇક્વિટી શેર મૂડી શોધવાની છે એ તમારું છે, બરાબર ને? ચલો આ લખી દઈએ આપણે, ઇક્વિટી શેર મૂડી, ડન। તો સૌથી પહેલા કોણ છે ભાઈ? રાધા। શું છે? ચલો શું છે ભાઈ? રેખા આપી છે પહેલા આપણને, પછી આપી છે શું છે? રાધા, ડન। ચલો એમાં એની મૂડી તમને આપી છે કેટલી ભાઈ? 2 લાખ, સોરી 25 લાખ। 25 ભાગે કેટલા? 100। અને આયા તમને આપ્યું છે 20 લાખ। કેટલી? 20 લાખ અને કેટલા? 100। તો આયા તમારે આવશે કેટલા? 25,000, ડન। આયા આવશે તમારે કેટલા? 20,000, ડન। આટલું। હવે હવાલો શું કહે છે તમને, જો કે રેખા અને રાધા એ એકના બદલે કેટલા શેર આપશે? 4 શેર આપશે। કેટલા? અહીં લખ્યું છે ને, એકના બદલે 4 આપશે। અને આપણે જે ભાવ કેટલો નક્કી કરશો? 30 રૂપિયા, બરાબર ને? પણ આપણે શેરની કિંમત કેટલી છે? 10 રૂપિયા। તો જે 20 રૂપિયા છે એ તમારો તફાવત રહેવાનો, બરાબર ને? એટલે જામીનગીરી પ્રીમિયમ। તો આપણે પેલા શેર શોધી નાખીએ કે એકના બદલે એ 4 શેર આપશે। કેટલા? તો 25,000 એ કેટલા, ડન। તો કેલ્સી કરીએ આપણે, ચલો લખીએ। જો 25,000 ગુણ્યા 4, 25,000 ગુણ્યા 4 ભાગ્યા 1, 1 કરો કે ના કરો કોઈ ફરક પડે નહીં। એટલે અહીંયા આવશે તમારા કેટલા ભાઈ? 1 લાખ શેર। કેટલા, ડન। આ બી કરીએ, એકના બદલે કેટલા ભાઈ? 4, તો 20,000 એ કેટલા, ડન। એટલે કે 20,000 ગુણ્યા 4 એટલે કરો 80,000, ચલો ડન। ચલો આ તો શેર આવી ગયા। હવે તમારે શું કરવાનું છે? અહીંયા આપણે શેર મૂડી શોધવાની છે, બંનેની શોધી નાખીએ, બરાબર ને? શેર મૂડી, ચલો આની તમારે 1 લાખ શેર આયા। ચલો 1 લાખ ગુણ્યા કેટલા કરવાના? 10, એટલે આવશે 10 લાખ, ડન। ચલો અહીંયા આપણે શું કરવાનું, આપણે કે 20,000 છે, 20,000 ગુણ્યા કેટલા કરવાના? સોરી 2 લાખ। અહીં કેટલા આપે છે આપણે? સોરી 80,000। ચલો અહીં કેટલા આપે છે આપણને? 80,000। કેટલા? 80,000 ગુણ્યા 10 એટલે આવશે આપણા કેટલા? 8 લાખ। ચલો ડન। આટલું। ચલો આઈ હોપ તમને બધાને ખબર પડી જશે। હવે તમારે શોધવાનું છે જામીનગીરી પ્રીમિયમ। તો અહીં લખી દીધી જામીનગીરી પ્રીમિયમ બંનેનું, બરાબર ને? જામીનગીરી પ્રીમિયમ। ચલો શેર તો એટલા લેવાના આપણે, કેટલા? 1 લાખ, તો ગુણ્યા કેટલા કરવાના? 20। અને અહીં કેટલા કરવાના આપણે? 80,000 ગુણ્યા કેટલા? 20। તો કરીએ અહીંયા, તો અહીં તો કેટલા આવશે આપણે? 20 લાખ આવશે। ચલો અને અહીંયા આવશે કેટલા? 16 લાખ। ચલો ડન। આટલું। ચલો આઈ હોપ તમને ખબર પડી હશે। ચલો ડન। ખબર પડી તમને કે 1 લાખ ગુણ્યા 10 એટલે 10 લાખ, પછી 80,000 ગુણ્યા 10 એટલે કે 8 લાખ। પછી પ્રીમિયમ કેટલું છે? પ્રીમિયમ 20 રૂપિયા કીધું, ખબર પડી કે 30 માંથી 10 જાય એટલે કેટલા? 20 આવે, બરાબર ને? તો 1 લાખ ગુણ્યા 20 એટલે કેટલા? 20 લાખ। પછી 80,000 ગુણ્યા કેટલા? 20 એટલે કેટલા થઈ જશે આપણા? 1 લાખ ને 16 લાખ। કેટલા થઈ જશે? 16 લાખ। સમજી ગયા? હવે આનું ટોટલ કરી દીધું જરા। આનું ટોટલ કેટલું થશે આપણે? કેટલા? 10 લાખ, 10 ને કેટલા થશે? 30 લાખ। કેટલા ટોટલ કુલ, બરાબર? તો અહીં લખી દઈએ આપણે કુલ કેટલા ભાઈ? 30 લાખ। ચલો અહીંયા કુલ કેટલા થશે જોઈ લો જરા। કેટલા? 8 લાખ અને કેટલા? એટલે 24 લાખ, ડન। ચલો આ તમારું ટોટલ થઈ ગયું શેર મૂડી, ડન। ચલો ચલો હવે એના પછી તમારે પ્રેફરન્સ શેર મૂડી શોધવાની છે, પણ આપણે આ સમમાં તમને આપેલું નથી, તો આપણે ડાયરેક્ટ હવારે નંબર ફર્સ્ટ લઈ લઈશું। એમાં તમારે શું કરવાનું? ડિબેન્ચર વાળો સોલ્વ કરવાનું છે, બરોબર ને? તો અહીં આપણે બીજું પેજ લઈ લઈએ જરા। ચલો ડિબેન્ચર એટલે આપણે સ્ટેપ નંબર 2, ડિબેન્ચર। આમાં એવું કરવાનું આપણે કે આમાં તમે ડિબેન્ચર જો કેટલાના આપ્યા, તો ડિબેન્ચર તમને આપ્યા કેટલાના છે? 4 લાખ ને કેટલાના આપણે? 2 લાખ। એના 15% તમારે પેલા કરી દેવાનું। શું કરી દેવાનું? 15%। તો આ કેટલા આપે આપણને? 4 લાખ, અને આ તમને કેટલા આપે છે? 2 લાખ,
ડન. એના કેટલા ભાઈ 15%. સમજી ગયા? છેદમાં કેટલા મૂકી દેવાના? 100. ડાયરેક્ટ તમારે કરે તો બી કરી શકો બરાબર. તો આપણે શોધીએ કે 4 લાખના કેટલા 15% કરીએ એટલે આવશે 60,000. કેટલા? અને આ કરીએ આપણે કેટલા 2 લાખના 15% આવે. 2 લાખ એના 15% કેટલા? 30,000. ચલો ડન. અને હવાલો શું કહે છે આપણને? જો હવાલો એવું કહે છે કે એનું વ્યાજ 10% રાખવાનું છે અને અને દરેકના 100 સંખ્યા છે બરાબર ને. તે કેતે કરશું કે 10 ઉપર કેટલા 10 કેટલા 60,000 છે. કેટલા? તો 100 કેટલા? ડન. આવ્યું કરીએ કે 10 કેટલા ભાઈ 30,000. ડન. તો 100 કેટલા? થઈ ગયા. તો કરીએ આપણે કે 60,000 ગુણ્યા 100 ભાગ્યા 10. અહીં કરીએ 30,000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા 10. ચલો કરીએ 60,000 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે આવશે કેટલા? અહીંયા 6 લાખ. ડન. ચલો અહીં કરીએ 30,000 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે અહીંયા આવશે 3 લાખ. ચલો ડન. ચલો આઈ હોપ તમને ખબર પડી હશે. જો એના પછી કઈ રહી જાય તો જોઈ લીધે આપણે. જો એના પછી કશું રહી જતું નથી બરોબર ને. હવે એના પછી કરીશું આપણે ચલો ચોખ્ખી મિલકત બરાબર ને. બંનેને શોધી દેવાની ચોખ્ખી મિલકત. ચલો હવે ચોખ્ખી મિલકતમાં આપણે શું લેવાનું છે? બે વસ્તુ લેવાની હોય. એક તો ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. તો આપણે તો પ્રેફરન્સ શેર મૂડી તો છે જ નહીં બરાબર. તો આપણે ઇક્વિટી શેર મૂડી લેશું આમાં. તો ટોટલ કેટલી 30 લાખ અને કેટલા 24 લાખ બરાબર. 30 અને 24 તો લઈ લઈએ આપણે. સોરી ચોખ્ખી મિલકતોમાં કરવાનું છે, ભૂલ થઈ ગઈ. ટોટલ આપેલી છે કેટલા 40 લાખ અને 30 લાખ એ લખી દેવાનું પેલા. આ લખી દે આપણે કેટલા ભાઈ. ચલો ચલો 40 લાખ અને આવશે કેટલા 30 લાખ. ચલો એમાંથી તમારે શું કરવાનું? દેવા માઇનસ કરવાના છે બરાબર ને. ચલો દેવામાં શું લેશું આપણે જોઈ લો પેલા. દેવામાં તમને કઈ આપ્યું છે? જો 4 લાખ ને બદલે આપણે કેટલા લેવાના છે? જોઈ લો ડિબેન્ચર આપણે કેટલા શોધ્યા છે? 6 લાખ. કેટલા? બરાબર ને 6 લાખ શોધ્યા બરાબર ને. બરાબર 4 લાખ ને બદલે કેટલા 6 એટલે આપણે ઇક્વિટી શેર મૂડી થઈ ગઈ આપણને કેટલી 6 લાખ. ચલો આના કેટલા 6 લાખ આવ્યા. 6 લાખ કરીએ પછી બીજું શું લેવાનું છે આપણે? આ બંને કે 2 લાખ ને 2 એટલે કેટલા આવશે? 2,20,000 એટલે આવશે ટોટલ દેવા આપણા કેટલા 8 લાખ ને 20,000. તો અહીં લખી દઈએ 8 લાખ ને 20,000. ડન. તો માઇનસ કરી દઈએ આપણે 40 લાખમાંથી એટલે કેટલા આવશે? 31 લાખ કેટલા ભાઈ 80,000. ડન. એના પછી આ દેવા લઈએ આપણે. આની બદલે પહેલા શું લઈ લેવાનું? 3 લાખ લઈ લેવાનું. શું લેવાનું? 3 લાખ. ચલો 3 લાખ પછી 70 અને 10,000. 70 અને એટલે 3 લાખ ને કેટલા ભાઈ 80,000. કેટલા? 3 લાખ ને 80,000 તમારું ટોટલ આવશે. તો અહીં મૂકી દઈએ આપણે માઇનસ કરીને 3 લાખ ને 80,000 માઇનસ કરીએ 30 લાખમાંથી તો કેટલા 26 લાખ ને 20,000. ડન. આપણે ચોખ્ખી મિલકત મળી. હવે તમારે શોધવાની છે ખરીદ કિંમત. ખરીદ કિંમત બરાબર ને. અહીં લખી દો આપણે ખરીદ કિંમત. તો ખરીદ કિંમતમાં તો આપણે બે વસ્તુ લેવાની હોય બરાબર ને. શું લેવાની? બે વસ્તુ. એક તો ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી. પર પ્રેફરન્સ શેર મૂડી તો અંદર આપી નહીં તો આપણે ઇક્વિટી શેર મૂડી લેશું. તો ટોટલ કેટલી આપી તમને? 30 લાખ ને 24 લાખ. કેટલી છે? લખી દઈએ. અહીંયા લખી દઈએ આપણે 30 લાખ અને અહીંયા કેટલા લખીએ? 24 લાખ. ડન. એના પછી તમારે શોધવાનું મૂડી અનામત. શું કરવાનું? મૂડી અનામત. એમાં શું આવશે આપણે કે ચોખ્ખી મિલકત માઇનસ ખરીદ કિંમત બરાબર ને. આપણે આને શોધીએ પહેલા. આને છે કેટલા કે 31,80,000 અને આ આવશે કેટલા ભાઈ 30 કેટલા ભાઈ 30 લાખ.
એટલે અહીંયા આવશે 1,80,000. ડન. ચલો આટલું ખબર પડી ગઈ. એના પછી બીજાને શોધીએ આપણે. ચલો બીજું શું છે? મૂડી અનામત. ચલો આનું લઈ લઈએ. કેટલી આપણે 26,20,000. કેટલી? 26,20,000 માઇનસ કેટલા કરીશું આપણે? 24 લાખ. અહીં કરી દો 24 લાખ. ચલો ડન. ચલો 26,20,000 માઇનસ કેટલા કરીશું આપણે? 24 લાખ. એટલે 2,20,000. ચલો ડન. તો 2,20,000 પ્લસ કરી 1,80,000. એટલે તમારે આવશે મૂડી અનામત કેટલી ભાઈ? 4 લાખ. ડન. આટલું ઓકે. ચલો ચેક કરી લીધા મૂડી અનામત આપણી. ચલો ચલો આટલું ખબર પડી ગઈ. ચલો એના પછી આપણે બેલેન્સ શીટ તૈયાર કરવાની છે. તો બેલેન્સ શીટ તૈયાર કરીએ આપણે જરા. ચલો પેન લઈ લઈએ એક્સ્ટ્રા. ચલો આ લખી દઈએ આપણે વિગત, બરાબર ને? અને આ લખી દઈશું રકમ, બરાબર ને? પહેલા લખી દઈશું આપણે 1 નંબરમાં ઇક્વિટી અને જવાબદારી. ડન. આટલું. એના પછી તમને બીજું આપ્યું છે અહીંયા 1 નંબર કરીને શેર હોલ્ડર્સ ભંડોળ. પછી આમાં લખીશું એ શેર મૂડી, બરાબર ને? તો બીજું તો તમને આપ્યું નથી, બરાબર ને? ચલો એના પછી તમારે લખી દેવાની છે બમાં લખીશું આપણે રોકાણ અનામત, અને એમાં લખી દીધું આપણે મૂડી અનામત. ડન. ચલો એના પછી તમારે લખવાનું છે ચાલુ દેવા. 2 નંબરમાં શું લખવાનું ભાઈ? ચાલુ દેવા. અહીંયા લખી દઈએ આપણે ચાલુ ચલો જો ટેબલ મેં પહેલેથી રેડી કરી દીધું છે. ઓકે. તો સૌથી પહેલા આપણે શેર મૂડી લખીએ. તો જોઈ લઈએ જરા શેર મૂડી કેટલી છે. આપણે જે શોધી છે એ લખવાની છે. ઓકે. ચલો જો શેર મૂડી આપણે કેટલી લેવાની છે? આજે બંને આપી છે, બરાબર ને? કેટલા? 10 લાખ અને 8 લાખ. એટલે 18 લાખ લખીશું હવે. કેટલા? તો લખી દે 18 લાખ. જે શેર મૂડી આવી કેટલી આપી? 18 લાખ. ઓકે. હજી આમ એક વસ્તુ આપણે રહી ગઈ છે અહીંયા, જામીનગીરી પ્રીમિયમ લખી દીધી. ચલો હવે છે અનામતો. તો અનામતો આપણે કઈ લેવાની છે? એક જ લેવાની છે, જે રોકડ અનામત છે ને, કે 80,000 અને કેટલા આપણે? 20,000. એટલે 1 લાખ રૂપિયા થશે. કેટલા? તો અનામત પણ લખી દઈએ આપણે. કેટલા? 1 લાખ. ડન. પછી મૂડી અનામત આપણી 4 લાખ થઈ. ખબર? 4 લાખ ક્યાંથી આવી? ચલો મૂડી અનામત બતાવી દઉં તમે લોકોને. જે આપણે જે 4 લાખ શોધ્યા ને બંને ટોટલ કઈ ટોટલ કીધું ખબર છે ને? કે 2,20,000 ને 1,80,000. ડન. ચલો એના પછી તમે આ બધું લખવાનું નહીં. પછી હવે લખવાનું છે જામીનગીરી પ્રીમિયમ. તો જામીનગીરી પ્રીમિયમ આપણે કેટલું છે જોઈ લો આ બંનેમાં, કે 20 લાખ અને કેટલા? 16 લાખ. એટલે ટોટલ થશે કેટલા? 36 લાખ, બરાબર ને? તો 36 લાખ લખી દઈએ આપણે જામીનગીરી પ્રીમિયમ ખાતે. અહીં લખી દઈએ આપણે 36 લાખ. ચલો એના પછી ડિબેન્ચર. આ ડિબેન્ચર આપણે કઈ લેવાનું? જે આપણે શોધેલા છે ડિબેન્ચર. કેટલા? 6 અને 3 કેટલા? 9 લાખ થશે. કેટલા? 6 લાખ અને 3 લાખ એટલે 9 લાખ. 9 લાખ. ચલો ડન. એના પછી લેણદારોને દેવી ઊંડી. ચલો લેણદારો કેટલા? 2 લાખ અને 170 એટલે 2,70,000 આવશે. તો અહીં લખી દઈએ આપણે 2,70,000. ચલો ડન. એના પછી તમારે શું લેવાનું છે? કે 20,000 અને 10,000 એટલે 30,000.
તો અહીં લખી દઈએ આપણે 30,000. ચલો ડન. તો લખીએ આપણે 18 લાખ પ્લસ કેટલા 1 લાખ પ્લસ 4 લાખ પ્લસ 36 લાખ પછી કેટલા 9 લાખ પછી કેટલા 2,70,000 પછી 10,000 આપી જોઈ લીધા. એક જ મિનિટ. 30,000 લખવાના ચાલો બરોબર ને. અહીં 30,000 લખવાના છે તો લખી દઈએ 30,000. તો તમારો જવાબ 7,10,000. ચલો ડન. આટલું 7,10,000. ચલો એટલે તો જવાબ આવશે ટોટલ 71 લાખ આવશે બરોબર ને. 7,10,000 નહીં, થોડી ભૂલ થઈ ગઈ બોલવા. ઓકે ચલો એના પછી આનું કરી દઈએ આપણે જરા. આમાં તો આપણે જોઈને લખવાનું છે તો લખી દઈએ આપણે. ખાલી એક હવાલો આપણે નાખી દઈએ, ખાલી પેલું મૂડી અનામત બરાબર એક એડ કરી દઈએ અહીંયા જરા. રોકાણ અનામત અહીં લખીને સમાયોજન હિસાબો એ આપણે લખી જ દઈએ. એ ક્યાં આપ્યું છે આપણને રોકાણો 1 લાખના, તો 1 લાખ મૂકી દઈએ બરાબર. ચલો ડન. એના પછી જો જરા ટોટલ કરતા જઈએ આપણે. આ કેટલા છે આપણા જોડે કે 20 લાખ પ્લસ 15 લાખ એટલે 35 લાખ આવશે ટોટલ. અહીં લખી દઈએ 35 લાખ બરાબર ને. જમીન મકાનમાં કેટલા ભાઈ 35 લાખ. ચલો એના પછી પ્લાન્ટ અને યંત્રો કેટલા. ચલો પ્લાન્ટ અને યંત્રો તમને આપે છે કેટલાના આયા એટલે 8 લાખ ને 5 એટલે કેટલા થશે 13 લાખ. કેટલા બરાબર ને. તો લખી દઈએ 13 લાખ. ચલો ડન. પછી છે બિન ચાલુ રોકાણો. કયા છે બિન ચાલુ રોકાણો. બિન ચાલુ રોકાણો બિન ચાલુ 2 ને 1 એટલે 3 લાખ થાય. કેટલા થાય 3 લાખ. 3 લાખ. ચલો ડન. પછી છે માલ સ્ટોક. હવે માલનો સ્ટોક જો જરા. માલ સ્ટોક તમને કેટલા આપે છે 1,50 1,50 અને 90 તો 2,40 બરાબર ને. તો આ લખીશું આપણે 2,40,000. ચલો એના પછી તમને આપ્યું છે એના પછી શું છે કે માલ સ્ટોક પછી દેવાદારી એટલે કેટલા આવશે 3,20,000. 2,20,000 અને 1 લાખ એટલે 3,20,000. તો લખી દઈએ આપણે દેવાદાર 3,20,000. ચલો એના પછી લેણી હુંડી. લેણી હુંડી આપી છે તમને કેટલી 30 ને 10 એટલે કેટલા 40,000. ચલો એના પછી છે રોકડ. તો રોકડ તમને આપી છે રોકડ કેટલી 6 લાખ ને કેટલી 7 લાખ એટલે 13 લાખ થશે. તો લખી દઈએ 13 લાખ. ટોટલ કરીએ કે 1 લાખ અને 13 લાખ બરાબર ને. પછી 40,000 પછી 3,20,000 2,40,000 પછી 3 લાખ પછી 13 લાખ પછી 35 લાખ એટલે તમારો જવાબ આવશે અહીંયા 71 લાખ. ચલો ડન. આઈ હોપ તમને આ દાખલો ખબર પડી જશે. ઓકે નેક્સ્ટ વિડીયો આપણે નેક્સ્ટ સમ લેશું બરાબર ને. હવે